આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં શાકભાજી બજાર મંદિર પ્લોટથી દત્તધામ નજીક નવા બજારમાં ખસેડાયું. સેલવાસ એસએમસી અને શાકભાજીના વેપારીઓ વચ્ચે સમાધાનના પ્રયાસ નિષ્ફળ તરફ. દર વખતે ગુંડાગીરી ચાલશે નહીં. જો ધંધો હશે તો અહીં જ થશે, નહીંતર ચાલશે નહીં. એસએમસી. સેલવાસ એસએમસી અને શાકભાજીના વેપારીઓ વચ્ચે સમાધાન થતું હોય તેવું લાગતું નથી. શાકભાજી વિક્રેતાઓને અહીંથી ત્યાં ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. આજે એસએમસીએ ગાયત્રી મંદિર પ્લોટમાંથી બાકીના શાકભાજી વિક્રેતાઓને દત્તધામ નજીક શાકભાજી માર્કેટમાં ખસેડ્યા અને તેને તાળું મારી દીધું. શાકભાજીના વેપારીઓએ વર્ષોથી મંદિર ફળિયા ગ્રાઉન્ડમાં તેમની દુકાનો રાખી હતી. જોકે અહીં પણ બેઠકનું માસિક ભાડું વધાર્યા બાદ વેપારીઓ સાથે ઝઘડો થયો હતો. બહુમાળી શાકભાજી માર્કેટ ધારણા મુજબ ભરાયું નથી. હવે દત્તધામ મંદિર નજીક નવું શાકભાજી બજાર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નવા બજારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતિ રૂમ ભાડું 15,000 અને આરસીસી બંક પર પ્રતિ મહિને 1,500 રૂપિયા છે. ઉપરના માળે રૂમ ભાડું 10,000 અને 10,000 રૂપિયા છે. આરસીસી ફ્લોર બકરા પર 1,500 રૂપિયાનો દંડ. એસએમસીએ શાકભાજી માર્કેટને ન્યૂ માર્કેટમાં ખસેડ્યું અને શાકભાજીના વેપારીઓને સમજાવ્યું કે જો ધંધો હશે તો તે અહીં જ હશે, નહીંતર બીજે ક્યાંય નહીં હોય. મતલબ કે જો તમે નિયમોનું પાલન કરશો તો તમને નફો થશે. જો તમે દર વખતે એસએમસીને ડરાવવાનો પ્રયાસ કરશો તો તે કામ કરશે નહીં. પારડી પોલીસ મથકે બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી. બકરી ઈદના ભાઈચારા વચ્ચે તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી. પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીની અધ્યક્ષતામાં શનિવારના રોજ પોલીસ મથકે બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં બકરી ઈદમાં અનિચ્છનીય બનાવ નહીં બને અને ભાઈચારા વચ્ચે તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠક કોઈપણ સમાજની લાગણી દુભાય નહીં તેની કાળજી રાખવા સાથે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ GR ગઢવી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પાલિકા સદસ્ય જિગ્નેશ પટેલ, જિગ્નેશ માંગેલા, રાજન ભટ્ટ અને મુસ્લિમ સમાજથી અનવર મણિયાર, ઇલ્મોદીન, સૈયદ શાબીર કુરેશી, હારૂન ખલીફા સહિત રાજકીય પક્ષોના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તહેવાર દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.